સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ગેસના બાટલા માટે હાહાકાર મચી ગયો છે। રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને આધાર કાર્ડ પર 5 કિલોના ગેસ સિલિન્ડર અપાવવાની જાહેરાત તો કરવામાં આવી, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ કંઈક અલગ જ છે। પૂરતા સ્ટોકના અભાવે ગેસ એજન્સીઓ પર લાંબી કતારો જોવા મળી છે। ભૂખ્યા પેટે કામદારો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। સુરતના પાંડેસરા સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ગેસ એજન્સીઓ બહાર શ્રમિકોના ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। और अभी सरकार जब 5 लीटर का गैस का बाटला इशू किया है, अगर नहीं मिल पाएगा हम लोग को तो फिर घर के गांव की लोग की ओर पलायन करेंगे, क्या करेंगे? भूखे में थोड़ी यहाँ मरेंगे। નાયબ મુખ્યમંત્રીની જાહેરાત બાદ કામદારો આધાર કાર્ડ, લાઇટ બિલ અને જરૂરી દસ્તાવેજો લઈને 5 કિલોના ગેસના બોટલ લેવા પહોંચી રહ્યા છે। 1000 રૂપિયાના ડિપોઝિટ અને 500 રૂપિયા ચાર્જ સાથે કુલ 1500 રૂપિયામાં બોટલ આપવાની પ્રક્રિયા શરૂ તો થઈ, પરંતુ સ્ટોક ખૂટી પડતા મોટો વિવાદ સર્જાયો છે। ગઈકાલે પાંડેસરા એજન્સી પર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ એજન્સી સંચાલકો પાસે પૂરતો સ્ટોક ન હોવાથી લોકોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું। સુરતની સચિન જીઆઈડીસી પોલીસે એટીએમ કાર્ડ ક્લોનિંગ કરીને લોકોના બેંક ખાતા સાફ કરી નાખતા એક રીઢા આંતરરાજ્ય ઠગને હરિયાણાથી ઝડપી પાડ્યો છે। સુરતની સચિન જીઆઈડીસી પોલીસે હરિયાણાથી એક એવા ભીજાબાદની ધરપકડ કરી છે જે એટીએમ સેન્ટરોમાં જઈને લોકો સાથે છેતરપિંડી આચરતો હતો। પકડાયેલા આરોપીનું નામ મુનફેદ ઉર્ફ પુત્રી આસ મોહમ્મદ ખાન છે। આ શખ્સની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આરોપી અલગ અલગ એટીએમ મશીનમાં છુપી રીતે સ્વાઇપ મશીન ગોઠવી દેતો હતો। જ્યારે કોઈ ગ્રાહક એટીએમમાં ટ્રાન્ઝેક્શન કરવા આવે ત્યારે તેના કાર્ડના ડેટા આ મશીનમાં ચોરી થઈ જતા હતા। ડેટા ચોરી કર્યા બાદ તે ડુપ્લિકેટ કાર્ડ બનાવીને ગ્રાહકોના ખાતામાંથી નાણાં ઉપાડી લેતો હતો। વર્ષ 2020માં સચિન જીઆઈડીસી પોલીસ મથકે તેની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, ત્યારથી તે ફરાર હતો। આ ઉપરાંત આઈટી એક્ટના ગંભીર ગુનામાં પણ તે છેલ્લા 6 વર્ષથી વોન્ટેડ હતો। સચિન જીઆઈડીસી પોલીસે હરિયાણામાં દરોડા પાડીને આખરે આ ઠગને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરત પોલીસ બેડામાં ફરી એકવાર લાગણીસભર વિદાયના દ્રશ્યો જોવા મળ્યા છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બીબી પરમાર સાહેબની બદલી થતા પોલીસ મથકમાં ભાવુક માહોલ સર્જાયો હતો। સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં સેકન્ડ પીઆઈ તરીકે કાર્યરત બીબી પરમાર સાહેબની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બદલી કરવામાં આવી છે, જે નિમિત્ત આજે પોલીસ સ્ટેશન ખાતે એક વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। પોતાના કાર્યકાળ દરમિયાન સ્ટાફ સાથે મિત્રતાભર્યું વર્તન અને શિસ્તબદ્ધ કામગીરીને કારણે પરમાર સાહેબ સૌના પ્રિય બન્યા હતા। વિદાયની ક્ષણે જ્યારે સ્ટાફના સભ્યો તેમને ફુલહાર પહેરાવી સન્માનિત કરી રહ્યા હતા ત્યારે વાતાવરણ અત્યંત ગમગીની બની ગયું હતું। અનેક પોલીસ કર્મચારીઓ પોતાના લોકપ્રિય અધિકારીને વિદાય આપતા ભાવુક થયા હતા। પરમાર સાહેબની કાર્યનિષ્ઠા અને માનવીય અભિગમને બિરદાવીને સ્ટાફ દ્વારા તેમને રડતી આંખે અને પુષ્પગુચ્છ આપીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી। વલસાડના પ્રખ્યાત તિથલ બીચ પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ગતરોજ સવારે દરિયા કિનારે બિનવારસી હાલતમાં લાશ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવક સુરતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લાના પ્રવાસન ધામ તિથલ બીચ પર તારીખ 2/4/2026ના રોજ વહેલી સવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે મૃતકની ઝડપી લેતા તેના ખિસ્સામાંથી આધાર કાર્ડ અને એક ચિઠ્ઠી મળી આવી હતી। આ દસ્તાવેજોના આધારે મૃતકની ઓળખ ભરતકુમાર હરજીભાઈ પટેલ તરીકે થઈ છે, જે સુરતનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। યુવકે આત્મહત્યા કરી છે કે અન્ય કોઈ કારણોસર તેનું મૃત્યુ થયું છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સુરત સ્થિત તેના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં પડોશી દ્વારા કરવામાં આવતી હેરાનગતિનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। પોતાના જ પરિવાર સાથે ઝઘડો કરતા પડોશીને સમજાવવા ગયેલા રિક્ષા ડ્રાઈવર પર હુમલો કરવામાં આવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। માહિતી મુજબ પીસીઆર વાનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો એક વ્યક્તિ પોતાના ઘરે હાજર હતો, ત્યારે સામાવાળા વ્યક્તિએ પોતાના પરિવાર સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી શરૂ કરી હતી। આ દરમિયાન અરજદારે મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી વધુ ઉશ્કેરાઈ ગયો અને તેને અરજદાર સાથે મારપીટ કરી હતી। એટલું જ નહીં, આરોપીએ હથિયાર વડે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યા હોવાનું સામે આવ્યું છે। પરિસ્થિતિ વધુ ઉગ્ર બને તે પહેલા અરજદારે તાત્કાલિક 112 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી। જાણ થતાં જ પોલીસ વાન સ્થળ પર પહોંચી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। હાલમાં ડિંડોલી પોલીસે આ મામલે અરજી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે।